વિદ્યાર્થી મિત્રો, અગાઉના તાસની અંદર આપણે લોકસભા, રાજ્યસભા એટલે કે ટૂંકમાં સંસદ વિશે જોયું. લોકસભાની રચના કઈ રીતે થાય છે, રાજ્યસભાની રચના કઈ રીતે થાય છે, લોકસભાના અધ્યક્ષ તરીકે કોને બેસાડાય છે, રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કોને બેસાડાય છે, અને સાથે સાથે કાસ્ટિંગ વોટની પણ આપણે વાત કરીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, રાજ્યસભાની અંદર એક બાબત રહી ગઈ. તો કેન્દ્ર સરકારમાં રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યા 250 છે. આ 250 સભ્યોમાંથી 238 સભ્યોની પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા, એટલે કે વિધાનસભાના સભ્યો દ્વારા રાજ્યસભાના 238 સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. હવે 250 માંથી 238 ની વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટણી કરવામાં આવે છે. તો રાજ્યસભાના 12 સભ્યોનું શું? તો રાજ્યસભાની અંદર 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. એની ચૂંટણી થતી નથી. તો 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. હવે 12 સભ્યોમાં કેવા સભ્યો હોય છે? સાહિત્ય, કલા, વિજ્ઞાન, રમતગમત જેવા ક્ષેત્રોના, સાહિત્ય, કલા, વિજ્ઞાન, સાંસ્કૃતિક, રમત જગત વગેરે ક્ષેત્રોના તજજ્ઞ માણસોની રાષ્ટ્રપતિ રાજ્યસભાના સભ્ય તરીકે નિમણૂક કરે છે. તો પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય એવો છે 100%. રાજ્યસભાના કેટલા સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે? તો જવાબ છે 12 સભ્યો. અને 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. સાહિત્ય, કલા, વિજ્ઞાન, સાંસ્કૃતિક, રમતગમત જેવા ક્ષેત્રોના નિષ્ણાત માણસોની રાજ્યસભાના સભ્ય તરીકે રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. તો આ રીતે જોવા જઈએ તો રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યા 250 છે. હવે વિદ્યાર્થી મિત્રો, ત્રીજા તાસની અંદર આપણે જોઈશું કે ભાઈ કાયદો બનાવવાની વિધિ શું છે. તો કાયદા બનાવવાની વિધિમાં સૌપ્રથમ ખરડો આવે. ખરડો એટલે શું? તો બરાબર ધ્યાન રાખજો. ખરડો એટલે શું? તો કાયદો બનાવવા માટે કોઈ પણ ગૃહમાં રજૂ કરેલી દરખાસ્તને ખરડો કહેવાય છે. ખરડો એટલે શું? તો કાયદો બનાવવા માટે કોઈ પણ ગૃહમાં રજૂ કરેલી દરખાસ્તને ખરડો કહેવાય છે. હવે ખરડો કેવી રીતે રજૂ થાય છે? તો એ પ્રથમ પહેલા આપણે સૌપ્રથમ ખરડાની રજૂઆત કેવો થાય છે એના વિશે જોઈએ. તો ખરડાની રજૂઆત એક તો સંસદમાં થાય છે. સામાન્ય ખરડો હોય તો સંસદના બંને ગૃહોમાંથી કોઈ પણ ગૃહની અંદર સામાન્ય ખરડાની રજૂઆત થઈ શકે છે.
સંસદનું કાર્ય શું? તો સંસદનું કામ છે, સંસદ એટલે લોકસભા વત્તા રાજ્યસભા વત્તા રાષ્ટ્રપતિ વત્તા વડાપ્રધાન અને વડાપ્રધાનનો મંત્રી, આ બધાનો સમાવેશ સંસદમાં થાય છે. જો કે વડાપ્રધાન અને વડાપ્રધાનનું મંત્રીમંડળ સાઈડમાં રહી જશે તો સંસદ એટલે શું? લોકસભા વત્તા રાજ્યસભા વત્તા રાષ્ટ્રપતિ બરાબર સંસદ. તો હવે આ ત્રણ ફેક્ટર ભેગા થઈને શું કામ કરે છે? લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ, આ ત્રણ ફેક્ટર્સ ભેગા થઈ શું કામ કરે છે? એટલે કે સંસદનું કામ શું છે, સંસદનું કાર્ય શું છે? તો સંસદ કુલ ત્રણ પ્રકારના કાર્યો છે. એક, નવો કાયદો ઘડવાનું કામ કરે. સમય બદલાય એમ નવા કાયદાની જરૂર પડે છે. નવા કાયદાની જરૂર પડે ત્યારે સંસદ નવો કાયદો ઘડવાનું કામ કરે છે. બીજા નંબરમાં સમય બદલાય એટલે જરૂરિયાત બદલાય, જરૂરિયાત બદલાય એટલે કાયદામાં સુધારા કરવાની પણ જરૂર પડે. તો જૂના ઘડેલા કાયદામાં સુધારા કરવાનું કામ પણ સંસદ કરે છે. અને ત્રીજા નંબરનું કાર્ય છે સંસદનું, વર્ષો પહેલા ઘડાયેલા કાયદાનું વર્તમાન સમયમાં કોઈ કામકાજ ન હોય, વર્ષો પહેલા ઘડાયેલા કાયદાની જરૂરિયાત વર્તમાન સમયમાં ન હોય તો એ સમય દરમિયાન બંધારણમાં બી એ કાયદાને રદ કરવાનું કાર્ય પણ કોણ કરે છે? સંસદ કરે છે. ટૂંકમાં સંસદના કામ નવા કાયદા ઘડવાનું, કાયદામાં સુધારો કરવાનો અને જૂના સમયના કાયદાને, જેની જરૂરિયાત ન હોય તેવા કાયદાને રદ કરવાનું કામ સંસદ કરે છે. તો ત્રણ કામ: નવા કાયદા ઘડવાનું, કાયદામાં સુધારો કરવાનો અને ત્રીજા નંબરમાં જેની જરૂરિયાત નથી તેવા કાયદાને રદ કરવાનું કામ સંસદ કરે છે. હવે ખરડાના કેટલા પ્રકાર છે? તો ખરડાના કુલ 3 પ્રકાર છે. સંસદના જે 3 કામ છે એ જ રીતે ખરડાના પણ 3 પ્રકાર છે. સામાન્ય ખરડો, નાણાકીય ખરડો અને બંધારણીય સુધારાનો ખરડો. અહીંયા સામાન્ય ખરડામાં મોટાભાગે નવા કાયદાની વાત હશે અથવા જૂના કાયદામાં સુધારો કરવાની વાત છે, સામાન્ય ખરડા. અને બીજા નંબરમાં દેશનો વહીવટ કરવા માટે નાણાંની જરૂર પડે છે. તો નાણાંને અનુલક્ષીને જે ખરડો હોય છે નાણાકીય ખરડો. અને ત્રીજો છે બંધારણીય સુધારાનો ખરડો. કારણ કે આઝાદી પહેલા બંધારણ ઘડાયું હતું. બંધારણ ઘડાય આશરે 70 વર્ષ ઉપરનો સમયગાળો થઈ ગયો છે. બંધારણની અંદર એ સમયની અંદર જેવી દેશની પરિસ્થિતિ હતી કે પરિસ્થિતિને અનુસાર કાયદા ઘડવામાં આવ્યા છે, ભવિષ્યને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવ્યા છે. છતાં પણ જેમ જેમ સમય પસાર થાય છે, વિકાસ થાય છે, લોકોની જરૂરિયાતો બદલાય છે. અને જેમ જેમ જરૂરિયાતો બદલાય છે એમ એમ નવા કાયદાઓની જરૂર પણ પડે છે અને કાયદામાં સુધારો કરવાની પણ જરૂર પડે છે. તો બંધારણની અંદર સુધારો કરવા માટેનો ખરડો તો 3 પ્રકારના ખરડા: સામાન્ય ખરડો, નાણાકીય ખરડો અને બંધારણીય સુધારાનો ખરડો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈશું કોઈ પણ ખરડો ક્યાં ક્યાં પસાર થાય એની વાત કરી લઈએ વિદ્યાર્થીઓ. તો સામાન્ય ખરડો સંસદના 2 ગૃહ છે, લોકસભા અને રાજ્યસભા. સામાન્ય ખરડો કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય છે. લોકસભામાં પણ રજૂ કરી શકાય છે અને રાજ્યસભામાં પણ
રજૂ કરી શકાય. અહીંયા માત્ર સામાન્ય ખરડાની વાત છે. બંને ગૃહોમાંથી કોઈ પણ ગૃહની અંદર સામાન્ય ખરડો રજૂ કરી શકાય છે. જ્યારે નાણાકીય ખરડો માત્ર સૌપ્રથમ લોકસભામાં જ રજૂ કરી શકાય. તો બે વચ્ચે આટલો તફાવત છે. સામાન્ય ખરડો બંને ગૃહોમાં રજૂ કરી શકાય, રાજ્યસભામાં, લોકસભામાં. જ્યારે નાણાકીય ખરડો માત્ર લોકસભામાં રજૂ કરી શકાય છે. આ વિદ્યાર્થી મિત્રો ખાસ ખ્યાલ રાખજો. પરીક્ષામાં ખાલી જગ્યા પૂછાય, નાણાકીય ખરડો ખાલી જગ્યા ગૃહમાં પસાર થાય છે, તમને જવાબ આવડવો જોઈએ લોકસભા. હવે કોઈ પણ ખરડો રાજ્યસભામાં પસાર થાય અને રાજ્યસભામાં પસાર થયેલો ખરડો લોકસભામાં પસાર ન થાય અને લોકસભામાં પસાર થાય એ પહેલા લોકસભાનું વિસર્જન થઈ જાય તો રાજ્યસભામાં પસાર થયેલો ખરડો રદબાતલ ગણાશે નહીં. એ ખરડો ચાલુ રહેશે. જ્યારે નવી લોકસભા બનશે ત્યારે નવી લોકસભાની અંદર એને ફરીથી રજૂ કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ ખ્યાલ રાખો. રાજ્યસભામાં પસાર થયેલો ખરડો લોકસભામાં પસાર કરવાનો રહી જાય અને લોકસભાનું વિસર્જન થઈ જાય તો રાજ્યસભામાં પસાર થયેલો ખરડો રદબાતલ ગણાશે નહીં. રાજ્યસભામાં પસાર થયેલો ખરડો જ્યારે નવી લોકસભા બનશે ત્યારે નવી લોકસભામાં રજૂ કરવામાં આવશે. એ રદબાતલ. બીજા નંબરમાં લોકસભામાં કોઈ પણ ખરડો પસાર થઈ જાય, લોકસભામાં કોઈ પણ ખરડો પસાર થઈ જાય, રાજ્યસભામાં પસાર કરવાનો રહી જાય અને એ સમયે લોકસભાનું વિસર્જન થઈ જાય તો શું થાય? લોકસભામાં પસાર થયેલો ખરડો રદ ગણાશે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ ખ્યાલ રાખવાનું છે. રાજ્યસભામાં પસાર થાય, લોકસભામાં પસાર ન થાય અને લોકસભાનું વિસર્જન થાય તો રાજ્યસભામાં પસાર થયેલો ખરડો રદબાતલ ગણાશે નહીં. બીજા નંબરમાં કોઈ પણ ખરડો લોકસભામાં પસાર થાય અને રાજ્યસભામાં પસાર કરવાનો રહી જાય અને લોકસભાનું વિસર્જન થઈ જાય તો એ સમય દરમિયાન લોકસભામાં રજૂ થયેલો ખરડો રદ ગણાશે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ ખ્યાલ રાખજો. હવે કોઈ પણ ખરડાની બાબતમાં બે ગૃહો વચ્ચે વિવાદ થાય છે અને નિર્ણય લઈ શકાતો નથી તો શું? કોઈ પણ ખરડાની બાબતમાં કાયદો બનાવવા માટે ખરડો રજૂ થાય અને ખરડાની બાબતમાં વિવાદ થાય, બે ગૃહો વચ્ચે વિવાદ રહે અને ખરડો આગળ વધે એમ ના હોય, પસાર થઈ શકે એમ ના હોય તો શું થાય? તો વિવાદના સમયે જ્યારે ખરડો પસાર થઈ શકે એમ ના હોય ત્યારે રાષ્ટ્રપતિ બંને ગૃહોના સભ્યોની એક સાથે બેઠક બોલાવે છે અને બેઠકમાં લોકસભાના સભ્યો પણ હાજર હોય છે અને રાજ્યસભાના સભ્યો પણ હાજર હોય છે. અને જે હાજર સભ્યો છે એ હાજર સભ્યોની સાદી બહુમતી લઈ અને સાદી બહુમતીના આધારે ખરડો પસાર કરવામાં આવે છે. કાયદો બનાવવા માટે કોઈ પણ ખરડાની રજૂઆત થાય અને ખરડાની બાબતમાં બે ગૃહો વચ્ચે વિવાદ થાય અને ખરડો પસાર થાય એમ ન હોય તો એવા સમયે રાષ્ટ્રપતિ લોકસભા રાજ્યસભાની સંયુક્ત બેઠક બોલાવે છે અને સંયુક્ત બેઠક બોલાવી બંને ગૃહોના હાજર સભ્યો ની પાસે મતદાન કરાવે અને મતદાનના આધારે નિર્ણય લઈ
પસાર કરવામાં આવે છે. હવે ત્રીજા નંબરની વાત એ છે કે માની લો કે ભાઈ લોકસભાની અંદર અને રાજ્યસભાની અંદર દેશના પ્રશ્નોને લગતી અવારનવાર રોજબરોજની ચર્ચાઓ થતી. એટલે ઘણી વખત લોકસભાની અંદર કાર્યબોધનું પ્રમાણ વધારે હોય છે અને રાજ્યસભાની અંદર પણ કાર્યબોધનું પ્રમાણ વધારે હોય છે. લોકસભા અને રાજ્યસભામાં કાર્યબોધ વધારે રહેતો હોવાના કારણે ઘણી વખત એવી પરિસ્થિતિ ઊભી થાય કે કોઈ પણ ખરડો રજૂ થાય પણ એ ખરડા ઉપર લોકસભાના સભ્યો પાસે અને રાજ્યસભાના સભ્યો પાસે ચર્ચા માટેનો કોઈ સમય ના હોય કે ચર્ચા માટેનો કોઈ અવકાશ ન હોય. તો એવા સમયે શું કરવામાં આવે છે? જ્યારે કામના બોધનું પ્રમાણ વધારે હોય, ચર્ચા માટે સમય શક્ય ના હોય, તો એવા સમયે ખરડો રજૂ થાય તો એ ખરડાનું શું થાય? તો જ્યારે લોકસભા અને રાજ્યસભામાં કાર્યબોધનું પ્રમાણ વધારે હોય અને સંસદ સભ્યો પાસે ચર્ચા કરવા માટેનો સમય ના હોય, તો જે ગૃહમાં કાર્યબોધનું પ્રમાણ વધારે હોય, ચર્ચા માટે સમય શક્ય ના હોય, એ ગૃહની અંદર બેઠેલા સભ્યો જે હોય એ બેઠેલા સભ્યોમાંથી હોશિયાર તજજ્ઞ માણસોને અલગ તારવી, હોશિયાર અને તજજ્ઞ માણસોની એક અલગ સમિતિ બનાવવામાં આવે છે, જેમની પાસે કાયદા માટેનું જ્ઞાન પણ હોય છે, કાયદા બનાવવા માટેનું જ્ઞાન પણ હોય છે. તો આવા હોશિયાર અને તજજ્ઞ માણસોને અલગ તારવી અને એમની પ્રવર સમિતિ બનાવવામાં આવે છે અને પ્રવર સમિતિને ખરડો સોંપી દેવામાં આવે છે. પ્રવર સમિતિ એના ઉપર ચર્ચા વિચારણા કરે છે. ચર્ચા વિચારણાના અંતે દેશનું હિત સધાય એ રીતે નિર્ણય લે છે અને ખરડાને આખરી સ્વરૂપ આપી પ્રવર સમિતિ ખરડાને આખરી સ્વરૂપ આપી અને ખરડાને ગૃહની અંદર રજૂ કરે છે. એનું વાંચન થાય છે અને વાંચન થયા પછી ફટાફટ આગળ પસાર કરવામાં આવે છે. તો પ્રવર સમિતિનું કામ શું છે? જ્યારે ગૃહમાં કાર્યબોધનું પ્રમાણ વધારે હોય અને ચર્ચા માટે સમય હોય નહીં, તો એવા સમયે જે તે ગૃહમાં બેઠેલા સભ્યોમાંથી તજજ્ઞ હોશિયાર માણસોને અલગ તારવી એમની પ્રવર સમિતિ બનાવવામાં આવે છે અને એ ખરડો પ્રવર સમિતિને સોંપી દેવામાં આવે છે. પ્રવર સમિતિ એના પર ચર્ચા કરે છે. ચર્ચાના અંતે નિર્ણય લે છે. સુધારા વધારા કરવાનો તો સુધારા વધારા કરે છે અને ખરડાને આખરી સ્વરૂપ આપે છે. ખરડાને આખરી સ્વરૂપ આપીને એ જ પ્રવર સમિતિ ગૃહમાં રજૂઆત કરી અને સીધો જ બીજા ગૃહની અંદર એ ખરડાને મોકલી દે છે. હવે આપણે ખરડો કાયદો ક્યારે બને એની વિધિ શું છે? તો બરાબર વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. સામાન્ય ખરડો મેં અગાઉ વાત કરી, બે ગૃહમાંથી કોઈ પણ ગૃહની અંદર રજૂ કરી શકાય છે. હવે સામાન્ય ખરડો રજૂ પણ કરે છે તો વડાપ્રધાનના મંત્રીમંડળની અંદર જે મંત્રીઓ હોય છે એ દેશનો વહીવટ કરવા માટે, દેશના પ્રશ્નોને અનુલક્ષીને કાયદા બનાવવા માટે મંત્રીમંડળના મંત્રીઓમાંથી કોઈ પણ એક મંત્રી સંસદના બંને ગૃહમાંથી કોઈ પણ ગૃહની અંદર કાયદો બનાવવા માટેનો ખરડો રજૂ કરી શકે છે. મંત્રીમંડળનો મંત્રી કાયદો બનાવવા માટેનો ખરડો લોકસભામાં પણ રજૂ કરી શકે છે અને રાજ્યસભામાં પણ રજૂ કરી શકે છે. પણ એક નિયમ ખાસ છે, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. જ્યારે મતદાન કરવાનું થાય ખરડા અંગે, તો એ સમય દરમિયાન મંત્રી કોઈ પણ ગૃહની અંદર ખરડાને રજૂ કરી શકે, લોકસભામાં રજૂ કરી શકે, રાજ્યસભામાં રજૂ કરી શકે. પણ માની લો કે પ્રધાન અને મંત્રી રાજ્યસભાનો સભ્ય હોય
તો એ લોકસભામાં પોતાનો મત આપી શકે નહીં, માત્ર રાજ્યસભામાં પોતાનો મત આપી શકે. અને એ જ મંત્રી જો લોકસભાનો સભ્ય હોય તો રજૂઆત રાજ્યસભામાં પણ કરી શકે, લોકસભામાં પણ કરી શકે. પણ જ્યારે મતદાન લેવાનું થાય તો એ મંત્રી જો લોકસભાનો સભ્ય હોય તો એ રાજ્યસભાની અંદર પોતાનો મત આપી શકતો નથી, પણ લોકસભામાં પોતાનો મત આપી શકે છે. આ શરત છે. તો સામાન્ય ખરડો કોઈ પણ પ્રધાન કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકે છે. તો રજૂઆત પ્રધાન દ્વારા કરવામાં આવે છે, અને એકવાર રજૂઆત કોઈ પણ ગૃહમાં પ્રધાન દ્વારા થઈ જાય એટલે ગૃહની અંદર બેઠેલા સભ્યો એના ઉપર ચર્ચા વિચારણા કરે છે, અને જરૂર પડે તો એમાં સુધારો વધારો કરે છે. અને સુધારો વધારો કરી કાયદાને બીજા ગૃહમાં મોકલવા માટે અધ્યક્ષને સોંપી દે છે. બીજા ગૃહમાં પણ એક પ્રોસેસ, પ્રધાન દ્વારા રજૂઆત થાય, સભ્યો ચર્ચા વિચારણા કરે, જરૂર પડે તો સુધારો વધારો કરે અને ફરી અધ્યક્ષને આપી દે છે. એટલે અધ્યક્ષ પસાર થયેલા ખરડાને ફરી બીજા ગૃહમાં બીજા વાંચનમાં બીજા વાંચનની અંદર વાંચન અધ્યક્ષ કરે છે, બધા સભ્યો સાંભળે છે, અને બીજા વાંચનમાં બધા સભ્યો ભરપૂર ચર્ચા કરે છે. ચર્ચાના અંતે નિર્ણય લે છે, અને નિર્ણય લઈ સાદી બહુમતીથી ખરડાને પસાર કરે છે, અધ્યક્ષને આપી, અને અધ્યક્ષ એ જ ખરડાને બીજા વાંચન માટે બીજા ગૃહમાં મોકલે છે. એ જ પ્રોસેસ બીજા ગૃહમાં પણ થાય છે. અને બીજા વાંચનમાં બીજા ગૃહની અંદર વાંચન પછી પસાર થઈ જાય ખરડો, તો એ ખરડો અધ્યક્ષ પાસે આવે છે, અને અધ્યક્ષ ત્રીજા વાંચન માટે વળી આગળના ગૃહમાં મોકલે છે. અને ત્રીજા વાંચન વખતે ગૃહમાં ઔપચારિક રજૂઆત થાય છે, કોઈ ચર્ચા વિચારણા થતી નથી, અને સામાન્ય બહુમતીથી એ ખરડાને પસાર કરી દેવામાં આવે છે. ઔપચારિક રજૂઆત એટલે કે ચર્ચા વિચારણાને કોઈ અવકાશ હોતો નથી, માત્ર સાદી બહુમતીના આધારે એ ખરડાને પસાર થયેલો ગણવામાં આવે છે, કરવામાં આવે છે પસાર, અધ્યક્ષને સોંપી દેવાય છે. અધ્યક્ષ બીજા ગૃહને ત્રીજા વાંચન માટે એક પ્રોસેસ બીજા ગૃહની અંદર પણ એ ખરડાનું ઔપચારિક વાંચન થાય છે. ચર્ચા વિચારણા માટે કોઈ ચાન્સ હોતો નથી, કોઈ સુધારા વધારા શક્ય હોતા નથી. ત્રીજા વાંચનની અંદર બીજા ગૃહમાં સામાન્ય બહુમતીથી ખરડાને પસાર કરી દેવામાં આવે છે. અને પછી જ્યારે બંને ગૃહોમાં ત્રણ વખત વાંચન થઈ જાય ત્યારે એ ખરડાને અધ્યક્ષ રાષ્ટ્રપતિ પાસે મોકલે છે સહી કરાવવા. હવે રાષ્ટ્રપતિ પાસે આવેલો ખરડો, ત્રણ વાંચનના અંતે રાષ્ટ્રપતિ પાસે આવેલો ખરડો રાષ્ટ્રપતિ ખરડા ઉપર સહી કરી દે. રાષ્ટ્રપતિ જ્યારે મંજૂરીની મોહર મારી દે ત્યારે એ ખરડો કાયદાનું રૂપ લે છે. પણ ક્યારે રાષ્ટ્રપતિ સહી કરે ત્યારે. હવે સામાન્ય ખરડા માટે રાષ્ટ્રપતિ પાસે કુલ 3 વિકલ્પો છે. રાષ્ટ્રપતિ ધારે તો એના ઉપર સહી કરી ખરડાને કાયદાનું સ્વરૂપ આપે છે, મંજૂરી આપી દે છે. બીજા નંબરમાં રાષ્ટ્રપતિ ધારે અને એમ લાગે કે આ દેશ માટે આ ખરડા દ્વારા જે કાયદો બનશે એ કાયદા દ્વારા પ્રજાને દેશને નુકસાન થાય એમ છે, તો રાષ્ટ્રપતિ ધારે તો એ ખરડાને પોતાની પાસે રાખી પણ મૂકી શકે છે. અને ત્રીજો વિકલ્પ છે રાષ્ટ્રપતિ પાસે કે ભાઈ કાયદાની જરૂરિયાત છે, પણ ખરેખર કાયદાની જરૂરિયાત ભલે રહી, પણ એમાં જો સુધારો વધારો કરવામાં આવે તો દેશનું પણ હિત સધાશે, પ્રજાનું પણ હિત સધાશે. તો એવા સમયે રાષ્ટ્રપતિ એ ખરડાને પુનઃ વિચારણા માટે જે તે ગૃહમાં પરત મોકલી શકે છે. તો રાષ્ટ્રપતિ પાસે 3 વિકલ્પ. પહેલો વિકલ્પ ખરડા પર સહી કરી મંજૂરીની મોહર મારી અને ખરડાને કાયદાનું સ્વરૂપ આપી દે, અથવા ખરડો અનુકૂળ લાગે એમ
રાષ્ટ્રપતિ એ ખરડાને પોતાની પાસે પણ રાખી શકે છે. અને ત્રીજા નંબરમાં કાયદાની જરૂરિયાત હોય, ખરડો આવી ગયો હોય પણ એમાં સુધારો વધારો કરવાની જરૂર લાગતી હોય રાષ્ટ્રપતિ, તો રાષ્ટ્રપતિ એ ખરડાને બંને ગૃહમાંથી કોઈ પણ ગૃહની અંદર સુધારા વધારા કરવા માટે પરતમાં મોકલી શકે છે. તો સામાન્ય ખરડા માટે રાષ્ટ્રપતિ પાસે 3 વિકલ્પ છે. કોણ તો સહી કરીને મંજૂરી આપી, કોણ તો પોતાની પાસે રાખે, અને કોણ તો સુધારા વધારા કરવા માટે કોઈ પણ ગૃહની અંદર પરત પણ મોકલે છે. હવે આપણે આગળ વધીશું. ખરડામાંથી કાયદો બનાવવા માટે કેટલી બહુમતીની જરૂર પડે એના વિશે વાત કરીએ. કે ભાઈ બંધારણની અંદર સામાન્ય કાયદો બનવાનો, આખા દેશની પ્રજાને લાગુ પડતો સામાન્ય કાયદો બનવાનો, તો એ સમય દરમિયાન સંસદના બંને ગૃહોમાં જે હાજર સભ્યો છે એ હાજર સભ્યોની સામાન્ય બહુમતીથી એટલે માની લો કે સામાન્ય બહુમતી એટલે 50% કરતા વધારે. માની લો કે કોઈ પણ ગૃહની અંદર 100 સભ્યો હોય, 100 સભ્યોમાંથી ખરડો પસાર કરવા માટે સામાન્ય બહુમતીની જરૂર છે. તો 100 ના 50% એટલે 50, અને 50% કરતા વધારે એટલે 51 સભ્યો હા પાડી દે તો એ ખરડો પસાર થઈ જાય. તો સામાન્ય સુધારો કરવા માટે, સામાન્ય કાયદો લાવવા માટે સાદી બહુમતીની જરૂર પડે છે. સાદી બહુમતી એટલે 50% કરતા વધારે જે સભ્યો હાજર છે એ હાજર સભ્યોની 50% કરતા વધારે બહુમતીથી જો સભ્યો ખરડો પસાર કરવાનો હા પાડી દે તો ખરડો પસાર થઈ જાય છે. અને 50% કરતા વધારે સભ્યો ખરડો પસાર કરવાની ના પાડે તો એ સમય દરમિયાન ખરડો પસાર થતો. હવે બીજા નંબરમાં બંધારણમાં અગત્યનો સુધારો કરવાનો, પેલો સામાન્ય સુધારાની વાત. હવે બંધારણમાં અગત્યનો સુધારો કરવાનો હોય તો એવા સમયે સંસદની અંદર જે સભ્યો છે એ સભ્યોમાંથી હાજર સભ્યો જે બેઠા હોય ને કોઈ પણ ગૃહ હાજર સભ્યો, એ પછી લોકસભાની અંદર કે રાજ્યસભાની અંદર જે સભ્યો સભાની અંદર હાજર બેઠા હોય એ હાજર સભ્યોમાંથી 2/3 બહુમતીથી, કેટલી બહુમતી? 2/3 બહુમતી એટલે માની લો કે લોકસભાની અંદર 100 સભ્યોની સંખ્યા છે અને 100 માંથી 90 સભ્યો હાજર છે, તો 90 સભ્યોની 2/3 બહુમતી એટલે 90 માંથી 60 સભ્યો ખરડો પસાર કરવા માટેની હા પાડે તો એ સમય દરમિયાન ખરડો પસાર થઈ જાય. અને 90 માંથી 60 સભ્યો ખરડો પસાર કરવાની ના પાડે તો એ ખરડો પસાર થઈ શકતો નથી. તો 2/3 બહુમતી અગત્યના સુધારા માટે છે અને સામાન્ય સુધારા માટે સાદી બહુમતી એટલે 50% કરતા વધારે. તો સામાન્ય સુધારો કરવા માટે 50% કરતા વધારે બહુમતી એટલે સાદી બહુમતી, અને અગત્યનો સુધારો કરવા માટે હાજર સભ્યોની 2/3 બહુમતી એટલે કે 100 માંથી 90 હાજર હોય અને 90 નું મત લેવામાં આવે, 90 ના મતમાં 60 મત હામો હોય ને 30 મત નામો હોય તો ખરડો પસાર થઈ જાય. પણ 90 માંથી 60 ના પાડે અને 30 હા પાડે તો એ સમય દરમિયાન ખરડો પસાર થઈ શકતો નથી. ત્રીજા નંબરની શરત એ છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચેનો પ્રશ્ન હોય, કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો પ્રશ્ન હોય કે રાજ્યો વચ્ચેનો પ્રશ્ન હોય તો એવા સમયે ખરડો કેવી રીતે પસાર થાય છે? જ્યારે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો પ્રશ્ન હોય કે રાજ્યો વચ્ચેનો પ્રશ્ન હોય તો એ સમય દરમિયાન સંસદના બંને ગૃહમાંથી
સંસદના બંને ગૃહોમાં સાદી બહુમતીથી ખરડો પસાર કરવામાં આવે છે અને બંને ગૃહોમાંથી સાદી બહુમતીથી ખરડો પસાર થઈ જાય તો એ ખરડાને રાજ્યોની વિધાનસભાઓમાં મોકલવામાં આવે છે અને રાજ્યોની વિધાનસભાઓ જે છે એ વિધાનસભાઓમાંથી 50% કરતાં વિધાનસભાઓ હા પાડે તો એ સમય દરમિયાન એ ખરડો પસાર થઈ જાય છે. પણ આ જોગવાઈ કોના માટે છે? જ્યારે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે પ્રશ્ન હોય કે રાજ્યો વચ્ચેનો પ્રશ્ન હોય તો સંસદના બંને ગૃહોમાંથી હાજર રહેલા સભ્યોની સાદી બહુમતીથી ખરડો પસાર કરવામાં આવે છે. ઉપરાંત રાજ્યોની વિધાનસભાઓમાંથી 50% કરતાં વધારે વિધાનસભાઓ ખરડો પસાર કરવાની હા પાડે તો એ સમય દરમિયાન ખરડો પસાર થઈ જાય છે. હવે આપણે આગળ જોઈશું નાણાકીય ખરડો. તો નાણાકીય ખરડો, સામાન્ય ખરડો લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાંથી કોઈ પણ ગૃહમાં રજૂ કરી છે. જ્યારે નાણાકીય ખરડો માત્ર લોકસભામાં જ રજૂ થાય છે. બરાબર ધ્યાન આપજો, નાણાકીય ખરડો માત્ર લોકસભામાં જ રજૂ થાય છે અને દર વર્ષે નાણામંત્રી ફેબ્રુઆરી મહિનાની 28મી તારીખે સૌપ્રથમ દેશની આવકના અને દેશના ખર્ચાના તો આવક અને જાવકનું અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે. તો દેશના નાણામંત્રી દર વર્ષે ફેબ્રુઆરી મહિનાની 28મી તારીખે લોકસભામાં જ અંદાજપત્ર રજૂ કરે છે. હવે દેશના નાણામંત્રી દ્વારા અંદાજપત્ર રજૂ કરવામાં આવે પણ એ અંદાજપત્ર ગૃહના સભ્યોને માન્ય ન હોય અને અંદાજપત્રને નકારે તો એ સમય દરમિયાન લોકસભામાં અંદાજપત્ર પસાર થયેલું ગણાતું નથી અને અંદાજપત્ર પસાર ન થાય તો એ સમય દરમિયાન વડાપ્રધાનના મંત્રીમંડળને રાજીનામું આપવું પડે છે, એટલે કે સરકારને રાજીનામું આપવું પડે છે અને સાથે સાથે લોકસભાનું વિસર્જન. બીજી શરત નાણાકીય ખરડા માટે એ છે કે ભાઈ નાણાકીય ખરડો સૌપ્રથમ લોકસભામાં રજૂ થાય, પસાર થાય અને રાજ્યસભામાં જાય. તો રાજ્યસભા માટે બંધારણની અંદર જોગવાઈ કરવામાં આવી છે. નાણાકીય ખરડાને ભલામણ અર્થે રાજ્યસભાની અંદર મોકલવામાં આવે પણ રાજ્યસભા 14 દિવસની મુદતની અંદર સુધારો વધારો કરી અને પસાર કરી લોકસભામાં મોકલાવી દે તો રાજ્યસભાએ પસાર કર્યો એવું ગણાય છે. પણ રાજ્યસભા આવેલો નાણાકીય ખરડો 14 દિવસની અંદર પરત કરે કે ન કરે તો એ સમય દરમિયાન લોકસભાની પાસે વિશેષ સત્તાઓ છે. રાજ્યસભામાં આવેલો નાણાકીય ખરડો 14 દિવસની અંદર સુધારા વધારા કરી કે એવો ને એવો પરત ન મોકલે તો લોકસભા એવું માની લે છે કે ભાઈ આ નાણાકીય ખરડો રાજ્યસભામાં પસાર થઈ ગયો છે. તો નાણાકીય ખરડાની બાબતમાં જોવા જઈએ તો રાજ્યસભાની સત્તાઓ મર્યાદિત છે. નાણાકીય ખરડાની બાબતમાં લોકસભાની સત્તાઓ વિશેષ છે. એટલે 14 દિવસની અંદર એમને મોકલી દેવો પડે. મોકલે ન તો પસાર થયેલો ગણાય છે અને લોકસભા એને મંજૂર કરે 3 વખતના વાંચનમાં. હવે નાણાકીય ખરડો બંને ગૃહોમાં 3 વખત વાંચન થયા પછી નાણાકીય ખરડાને કાયદા
માટે મોકલવામાં આવે છે. હવે રાષ્ટ્રપતિ સામાન્ય ખરડા માટે રાષ્ટ્રપતિ પાસે 3 વિકલ્પો છે. એક, સહી કરી અને ખરડાને કાયદાનું સ્વરૂપ આપે, અથવા પોતાની પાસે રાખી મૂકે અનુકૂળ ના આવે. અને રાષ્ટ્રપતિને ત્રીજા નંબરમાં અનુકૂળ લાગતા હોય પણ સુધારો વધારો કરવાની જરૂર હોય તો પુનઃ વિચારણા માટે પરત મોકલી શકે છે. પણ નાણાકીય ખરડાની બાબતમાં આવી સત્તા રાષ્ટ્રપતિ પાસે કોઈ છે જ નહીં. નાણાકીય ખરડો રાષ્ટ્રપતિ પાસે આવી જાય પસાર થઈ ત્યારે રાષ્ટ્રપતિને ફરજિયાતપણે મંજૂરીની મોહર મારવી પડે છે. અને આ રીતે રાષ્ટ્રપતિ નાણાકીય ખરડા પર સહી કરે ત્યારે નાણાકીય ખરડો નાણાકીય કાયદાનું સ્વરૂપ ધારણ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે સમયનું પ્રમાણ ઓછું છે. હજુ રાજ્ય સરકારના 3 અંગો વિશે આપણે જોવાનું છે, પણ એ હવે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર જોઈશું. અસ્તુ.